હાય ગુડ મોર્નિંગ ગાઈસ. જો સવાર પડી ગઈ. કેમ છો તમે બધા? મજામાં? જો મારા પર વાસણ ઘસવા નહીં સવારે. શીખા દાદી ધોવી કપડાં. જો વાસણ ઘસવું. તીથા પપ્પા આવા ઉઠે. તીથ તો ફોન જો ના એકાન છો. ગાઈસ તો જો હું વાસણ ઘસીને આવી ગઈ અને હવે જવાના ગોવામાં. જો ગાઈસ કાલના અધૂરા ગૌહી આ બધા વેણવાના હી. હવે અત્યારે સાફ કરવાના હી. જો ગાઈસ એકાંશા હા તું કરવા આવ્યો ઘઉં વેણાવા? હા આલુ ઘઉં વેણવા? ઘઉં વેણવા આલુ થાળીઓ ને બધું આલુ. હા તાર પપ્પા શું કે? પપ્પા મમ ખાવું? મમ ખાવું હોય એકાંશ ના? તું ખાતો તો આલ્યું જેમ્સ ખાતી તો ડ્રિંક આગળ આ ખાવા આવ્યો. પતિ જે બીજી હ નહીં. તીથ લાવા તાર માટે ઉભો રહો. બે જા લાવા તીથ. જો ગઈશ અરે ઘઉં કાલ ચાળીને નાખ્યા હતા એટલા વારે વેણી લઈએ પહેલાં, પછી બીજા ચારશું. ધાગો વેણવા ચાલુ કરી દઈએ હવે. આલીને ઈ આવ્યો બહાર આવ્યો. હા પણ બહાર જ્યો એકાંશ જા. એકાંશ 12,000 આલવાનું હોય ને. લે હું આલું. નહીં જાદુ કરવું. ઘઉં ચાળવાનું મેં ચાલુ કરી દીધું. તીથા દાદી વેણી બેઠી બેઠી ઘઉં ચાળું. વાત તો થોડા ચાલુ રહેશે. બેઠી લે તો પરે ગાય જો ને તો આજે ઘઉં વેણવાનું ચાલુ કરી દીધું પાછું. હવે કાલ પંદર મોવા નહીં ઘઉં ને ભરવા નહીં પીપળામાં. તમે કાલનો પરમ દિવસનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઘઉં કેવી રીતે મોવાના ને બધું બતાવ્યું તમને વિડીયોમાં. લે ચપ્પુ લે ઉતાર. આ લીધું શું કરવું તાર? એને શું કરવું? લેબુ જ્યુસ લે. લેબુ બની આલો. લેબુ તો લાય. હા લાવો. ચમેકી લેબુ. લાય લેબુ બની આલું હું લાય. લાવો લેબુ. લેબુ શરબત પીવું ને બની આલો. તીથ લાયો ગણીથી ગાડી આલું. જો ગાઈસ લીંબુ શરબત બની ગયું. તીથ પીવા લેબુ શરબત. જો ગાઈસ અરે વેણી દીધા અને વારી કટકી તોડું વેણવા માટે.
જો ગઈશ અમારા ઘઉં તીથું કરો ઘઉંનો પણ શા કોમ વધારો જો તીથના દાદી તો હુઈ જઈએ હવે તીથ તો કોમ વધારી જો ગઈશ હું બનાવું અત્યારે ચા દીકતા મારા બહેના માટે ઘઉં વેણાઈને હવે ચા બનાવશું ચા બનાવીને કચરા બધું કરી પછી પાછા ઘઉં વેણશું તીથ ઉઠી જાય તીથ તો હુઈ ગયો તો એટલે ચા બનાવે લે તીથ ચોગસ ચા કાઢી દીધો આ મારો ચા તીથનો ચા અમે નાસ્તામાં પૂરી ખાવાની છે મેદાની તીથ ફોન જોઈ આવવાનું ચા પીએ જો ગાઈસ આજ તો એકાંશ હેરાન કરવા આવી જાય તીથ જો બોલતા ગાઈસ જો તીથ હેરાન કરો પાછો ચીકુ ઘઉં ના ઢોરે રવા દે જો એકાંશ તીથના મારો હો કક્ષામાંથી ઘઉં ના અત્યારે અને એકાંશ તીથનો ચોટલો પકડ્યો એક હાથે અને તીથનો ચોટલો પકડ્યો એકાંશે બહુ ઘઉં ઢોળી દીધા આખા રૂમમાં અને તીથે બે જણ તો બહુ જ હેરાન કરી જ જો આવા રમી બહુ જ મસ્તી ખોરી બે જણ ઘઉં ઢોર ઢોર કરશે ગઈ તીથ નેચર હેડ હું તો ખાવાનું કાઢીને તને લેવાય જો ગઈશ રાતે હું તીથનું ખાવાનું કાઢીને લેવાયું તીથ ધાબા પર જ્યો પૂનમ ભાભી અંગે એથી આવો હવે ચીકુ આય જો આમાં તીથ તો જતો રહ્યો પાછો ઉપર હવે લેવા જવું પડશે એને જો તીથ જો ગાયને હેરાન કરો પકડવા જાય ગાયને પકડીને પાછો નાઠો યા દોરે